અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ. મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં જોડાયા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા સાંસદની હાજરીમાં પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવાઈ. જય જય અંબેના નાથથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. પવિત્ર યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે. જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુ 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે. 51 શક્તિપીઠમાં ભક્તો એકી સાથે દર્શન કરીને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, જેને લઈને તારીખ 12મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ આજથી થયો છે. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે. જ્યારે તંત્રએ પણ ચોક્કસથી સુંદર અને સુચારું આયોજન પરિક્રમા મહોત્સવને લઈ કરાયું છે. વિવિધ જગ્યાએ વસેલા 51 શક્તિપીઠ જ્યાં ભક્તો જઈ ન શકતા હોય એકી સાથે એકી વારમાં 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલા 51 શક્તિપીઠ જ્યાં ભક્તો એકી સાથે પરિક્રમા કરીને 51 શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરાતું હોય છે. આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે. જ્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા પહોંચ્યા હતા. પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા. પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. સાથે જ કહી શકાય કે પરિક્રમા મહોત્સવનો આરંભ કરાવતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા અને ભક્તોએ પરિક્રમા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને અનેક ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક જય જય અંબેના નાદ સાથે પરિક્રમા કરતા નજરે ચડ્યા હતા. ગરીબ વ્યક્તિ પણ પરિક્રમા કરવા આવી શકે તેવી તંત્રની વ્યવસ્થા. શ્રદ્ધાળુએ આનંદની લાગણી વ્યક્ત કરી. વાત કરવામાં આવે તો અંબાજી નજીક ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ કે જેનો આજથી પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. ને જ્યારે ચલિયાણાથી આવેલ વર્ષાબેન જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવ્યા હતા અને તેમણે પરિક્રમા મહોત્સવમાં કરાયેલી તૈયારીઓને લઈ ખુશી વ્યક્ત કરી હતી. તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં વર્ષાબેને માહિતી આપતા જણાવ્યું કે જે તંત્ર દ્વારા ગરીબ વ્યક્તિ પણ પરિક્રમા મહોત્સવમાં આવી પરિક્રમા કરી શકે તે માટે એસટીની મુસાફરી વિનામૂલ્યે, ભોજન વ્યવસ્થા વિનામૂલ્યે કરાઈ અને તેને લઈને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી આવી રહ્યા છે. અને ગરીબમાંથી ગરીબ પણ આવી પરિક્રમા કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે, જે બદલ હું તંત્રનો આભાર વ્યક્ત કરું છું. જિલ્લા કલેક્ટરની હાજરીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની થઈ શરૂઆત. મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા પરિક્રમા મહોત્સવમાં. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને સાંસદની ઉપસ્થિતિમાં થયો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમો યોજાશે. સાથે જ આજે પણ પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, જ્યારે કાલે પાદુકા યાત્રા, આગલા દિવસે ધજા યાત્રાની સાથે મંત્રોચ્ચાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. મીડિયા તકે લોકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારવા અને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું. સાથે જ ખાસ કરીને વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા સહિત નજીકના વિવિધ જિલ્લાઓમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે. પાણી, સફાઈ, ભોજન અને મુસાફરીની વ્યવસ્થાને ભક્તોએ બિરદાવી. 5 દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ આરંભી છે અને તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને સુચારું આયોજન અને વ્યવસ્થાને જોઈ ભક્તો ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અને જ્યારે ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા માઈ ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમણે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરી અહીંયા આગળ 51 શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવીને પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરું છું. જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલે માં અંબા સર્વે પર આશીર્વાદ રાખે, જિલ્લો અને પ્રદેશ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપવા પ્રાર્થના કરી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા. અને તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે માં અંબામાં ભક્તોને અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. ને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને 51 મંદિર બિરાજમાન કર્યા છે, જેને ભક્તો એકી સાથે 51 શક્તિપીઠમાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. સાથે તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુ માટે
આ પરિક્રમા મહોત્સવને લઈને કરાવ છે તેની પણ માહિતી પરબતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું. સાથે જ પરબતભાઈ પટેલે જણાવ્યું કે માં અંબા સર્વે ઉપર આશીર્વાદ રાખે, જિલ્લો અને પ્રદેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ માં અંબા આપે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી. અંબાજીમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીંયા આવશે. મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમથી લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. 5 દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે. આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખ યાત્રા છે, કાલે પાદુકા યાત્રા, પરમ દિવસે ધ્વજા યાત્રા, એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે. હું આપના થકી બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં મુલાકાત લઈ માં અંબાના ધામમાં અંબામાં એકલા હતા, પણ 51 શક્તિપીઠ જે મિત્રો આ કરનાર અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 51 શક્તિપીઠને મિત્રો માં અંબાના ધામમાં બિરાજમાન કર્યા. અને અત્યારે જે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે છેલ્લા 3 વર્ષથી, એ પણ નરેન્દ્ર મોદીના દેશના પ્રધાનમંત્રીના સૂચનથી થઈ રહ્યું કે બધા જ પ્રજાજનો મિત્રો આપણે જોયું રામ મંદિરમાં રામલલ્લાની પરિક્રમા વખતે જે પ્રતિષ્ઠા વખતે મોદી સાહેબે જે રીતે મિત્રો 11 દિવસના અનુષ્ઠાન, પાઠ ઉપર ઊંઘવાવાળી વાત, જે સાચો સાધુ જે કંઈ સંસારી માણસ જે રીતે પ્રતિષ્ઠા કરે એ રીતે પ્રધાનમંત્રી થઈને કરીને સમગ્ર વિશ્વમાં પહેલું બનાવવું હોય કે કોઈ પણ પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ આ મિત્રો પહેલો બનાવે. અને અત્યારે જ્યારે એના ધામમાં અત્યારે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ. હમણાં જો એક બેનને પૂછી રહ્યો હતું કે બેન કેવું લાગે છે, ત્યારે કંઈ મા અંબાના ધામમાં આવે એટલે બધું ભૂલી જાઓ. મા અંબા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા તો ખરી, પણ ઘણા લોકો 51 શક્તિપીઠના દર્શન કરવા માટે જુદા જુદા દેશોમાં જવું શક્ય જ નહોતું કે 51 શક્તિપીઠનો જે દર્શન કરે. પણ પહેલાં દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એવું થયું કે બધા લોકો એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરે, એટલા માટે 51 શક્તિપીઠને અહીં બિરાજમાન કરી. 51 શક્તિપીઠના પોતપોતાના રિવાજ પ્રમાણે જે મિત્રો 51ની પૂજા પણ અલગ થાય. અને અત્યારે 5 દિવસ 12 થી 16 સુધી જ્યારે મહોત્સવ ચાલવાનો છે, સમગ્ર દેશમાંથી મિત્રો મારા યાત્રિકો, ધર્મપ્રેમી જનતા, ભક્તજનો જ્યારે આવવાના છે એનો લાભ લેશે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલા ધૂમ ઉત્સવ સાથે બધા જ પ્રસંગો જેમાં વરઘોડાની રીતે મિત્રો બધા જ મિત્રો જઈ રહ્યા છે. બધા ભક્તજનોને એમના તરફથી મને આશીર્વાદ મળે, મા અંબાના આશીર્વાદ બધાના ઉપર ઉતરે કે સમગ્ર જિલ્લો, સમગ્ર રાજ અને દેશ ઉન્નતિના શિખર પર જાય એવા મા અંબાના આશીર્વાદ 51 શક્તિપીઠના બધાના ઉપર ઉતરે, એ જ અપેક્ષા. આભાર. પ્રભુદાસ કાળી આજથી વર્ષો પહેલાં જ્યારે આની સ્થાપના થયેલી તે વખતે શરૂઆતના વર્ષોમાં પણ મેં અને મારા દીકરાએ આ પરિક્રમા કરેલી. આજે વર્ષો પછી આ પરિક્રમા વર્ષ જે છેલ્લા વર્ષોમાં થાય છે એ અનન્ય અને અદ્ભુત છે. એ માટેની તમામ વહીવટીતંત્રની, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે આ સુવિધાઓ પૂરી કરી છે એ અનન્ય અને અલભ્ય છે. અહીં આવનાર કોઈ પણ પરિક્રમાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું નથી. અહીં ભોજન વ્યવસ્થા, બસ વ્યવસ્થા અને અનેકવિધ વ્યવસ્થાઓ, આરોગ્યની સેવાઓ અને તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. પરિક્રમા કરવી જ જોઈએ, પરિક્રમા માટે આવવું જ જોઈએ. પરિક્રમા માટેની તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. જય જય ગરવી ગુજરાત, જય અંબે, જય અંબે, જય અંબે. હંસાબેન છે, હું ચણિયાણાથી આવી છું, મારા પરિવાર સાથે આવી છું. અહીંયા એક સાથે 51 શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા મળ્યા એનો લાભો બહુ અનેરો છે. અને આ બધું જોઈ અને ખૂબ જ આનંદ થાય છે. હવે જે તંત્રએ અહીંયા જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા તમને કેવી લાગી? તંત્રએ જે વ્યવસ્થા કરી છે, મફત બસ સુવિધા કરી છે, જેનાથી ગરીબમાં ગરીબ પ્રજા પણ અહીંયા સુધી આવી શકી છે. એક તંત્રને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપ પરિક્રમા અત્યારે કરી રહ્યા છો, તો હાલ જે તંત્ર દ્વારા સફાઈ વ્યવસ્થા, પાણી વ્યવસ્થા છે એ કેવું આપને લાગ્યું? બહુ સરસ લાગ્યું. પાણીની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા પણ છે, સફાઈની પણ વ્યવસ્થા છે. એ બહુ સારું લાગ્યું અમને. આવતા વર્ષે પણ આપ પરિવાર સાથે પરિક્રમા કરવા આવશો? હા, ચોક્કસ આવશો અને બહુ આનંદ આવે.